નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર બીજાનો વિભાગ એ સેક્શન એની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું ગાલા અસાઇનમેન્ટનું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક વિષયના અને દરેકના પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। આ ઉપરાંત મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર મૂકેલી છે અને એપ્લિકેશનની લિંક છે અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। ત્યાંથી તમે આ દરેક ગાલા અસાઇનમેન્ટ બુકના 2026 જે આપણી નવી બુક છે એના દરેક પ્રશ્નપત્રના જવાબ સાથેના સોલ્યુશન તમે ત્યાંથી તમને પીડીએફ સ્વરૂપે મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય બેઝિક ગણિત ગાલા અસાઇનમેન્ટ બુક 2026નું પ્રશ્નપત્ર બીજાનો આપણે સેક્શન એ એટલે વિભાગ એ જોઈએ। તો અહીંયા વિભાગ એ એમાં સૂચના મુજબ જવાબ આપો। પ્રશ્ન ક્રમાંક 1 થી 24 નીચે આપેલા બહુવિકલ્પી જવાબવાળા પ્રશ્નો માટે સાચો વિકલ્પનો ક્રમ અને જવાબ લખો। પ્રશ્ન 1 થી 6 તો પ્રશ્ન 1 થી 6 છે એમ આપણે વિકલ્પ પસંદ કરવાના છે। પહેલું, નીચે આપેલ આકૃતિમાં ABCD લંબચોરસ છે તો x અને y ની કિંમતો ખાલી જગ્યા થાય એ x બરાબર 10 અને y બરાબર 2। ત્યાર પછી બીજું છે, જો સમીકરણ 6x વર્ગ ઓછા kx વત્તા 2 બરાબર 0 નો વિવેચક 1 હોય તો k બરાબર c ± 7। ત્રીજું, જો 2k + 1 13 અને 5k ઓછા 3 એ કોઈ સમાંતર શ્રેણી હોય તો k બરાબર b 4। બિંદુ 8 - 3 નું x અક્ષથી લંબ અંતર તો a 3। નીચે આપેલ આકૃતિ BC બરાબર 20 સેમી તથા ખૂણો A 30 સેમી અને AB બરાબર ખાલી જગ્યા સેમી અને AC બરાબર ખાલી જગ્યા સેમી, તો જવાબમાં આવશે A 20 √ 3 ને 40। ત્યાર પછી છઠ્ઠો અહીંયા છે, બહુલક ઓછા મધ્યક બરાબર ખાલી જગ્યા 3 * મધ્યસ્થ ઓછા મધ્યક તો આવશે C 3 આવશે। પછી એ પૂછે નીચે આપેલ વિધાનો સાચા બને તેમ કોષમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો। 7 થી 12 એમાં સાતમું છે 3 + 2 √ 5 ખાલી જગ્યા સંખ્યા છે તો અસમય સંખ્યા। દ્વિઘાત બહુપદી 4x વર્ગ ઓછા 3x ઓછા 7 ના શૂન્યનો સરવાળો તો 3/4। નવમું, ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના તો કે 1। 10મું, કોટ વર્ગ થીટા માઇનસ કોસેક વર્ગ થીટા બરાબર -1। 11મું, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહે છે। 12મું, જો અવલોકનો 7, 8, x, 11, 14 નો મધ્યક x હોય તો x બરાબર 10। ત્યાર પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં 13મું, બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર a ગુણ્યા b। 14મું, આકૃતિમાં કોઈ બહુપદી y બરાબર px ના આલેખ આપેલ છે તો આ કિસ્સામાં px ના શૂન્યની સંખ્યા તો કે 2 ખોટું વિધાન થશે। ત્યાર પછી 15મું છે, દ્વિચલ સુરેખ સમીકરણ a1/a2 ≠ b1/b2 સ્થિતિમાં સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે ખરું। 16મું, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 0 ખોટું। પછી અહીંયા નીચેના પ્રશ્નના જવાબ એક વાક્ય કે શબ્દ કે અંકમાં લખો। તો 17, 18, 19, 20 તમે પ્રશ્ન જોઈ લો, આપણે ના સોલ્યુશન કરેલા છે। 17મો પ્રશ્ન, સમાંતર શ્રેણી માટે a25 ઓછા a15 બરાબર 24 હોય તો D, તો D 2.4 થી આપણે ગણીશું હમણાં। પછી ખૂણો એ 105 થશે,
એ 1/9 થશે. હવે અહીંયા 21મું ને 22મું છે જોડકું. તો 21મું છે શંકુના પાયાનું ક્ષેત્રફળ, એમાં સી આવશે અને અર્ધગોલકનું પૃષ્ઠફળ, એમાં બી આવશે 2π². અહીંયા પણ એવું છે જોડકું 23-24મું. 23માં સી 2r વત્તા એલ, 24મું 1/2 2 LR. જોઈએ આપણે એના દાખલા. 17મો હતો ડી મેળવવાનો. A25 ઓછા A15 બરાબર 24. તો A25 એટલે A+24D અને A15મું પદ એટલે A+14D. એટલે ડી મળશે 24/10 એટલે ડી થશે 2.4 અથવા છેદ ઉડાડે તો 12/5. પછી 18મો હતો 5 ખૂણો A બરાબર 7 ખૂણો C માટે 5 ખૂણો A ના છેદમાં ખૂણો C બરાબર 7/5. હવે 7/5 છે આપણે એમાં અંશનો સરવાળો કરીએ તો 7/5 એ લખાય અને 7 + 5 એટલે 12 થાય. તો ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા પૂરક હોય છે માટે 7/12 ગુણ્યા 180 એટલે 7 ગુણ્યા 15 એટલે 105. ત્યાર પછી P ઓફ A વત્તા P ઓફ A ડેશ બરાબર 1 માટે P ઓફ A 8/9 પહેલી બાજુ 1 - 8/9 એટલે 1/9 થશે. ત્યાર પછી આપણે 20મો હતો વર્ગ ગોતવાનો. તો વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ. તો આ રીતની આપણે કોષ્ટક બનાવશું. વર્ગ આવૃત્તિ આપી છે, સંચય આવૃત્તિ 12 30 50 67 80. હવે n બરાબર 80 થાય એટલે n/2 મૂળ અવલોકન ધરાવતો વર્ગ. 80/2 એટલે 40મું અવલોકન ધરાવતો વર્ગ. તો 40મું અવલોકન ધરાવતો વર્ગ છે એ 20 થી 30 થશે. એટલે આપણો મધ્યસ્થ વર્ગ છે 20 થી 30 થશે. ત્યાર પછી આપણે જે જોડકા હતા મેં તમને બતાવ્યા હતા. 21માં આવશે શંકુના પાયાનું ક્ષેત્રફળ C πr², અર્ધગોલકનું વક્ર પૃષ્ઠફળ 2πr², લઘુવૃત્તાંશ OAPB ની પરિમિતિ C 2r વત્તા L, લઘુવૃત્તાંશ OARB નું ક્ષેત્રફળ B 1/2 LR. તો મિત્રો આ હતું આપણું ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2026 બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર બીજાનું આપણે સેક્શન એ જોયો. બાકીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. અને બીજું કે મિત્રો તમારે ગાલા અસાઇનમેન્ટ બુકના દરેક વિષયના પ્રશ્નપત્રની PDF જોઈતી હોય તો અને સોલ્યુશન સાથે એ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલી છે. એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને દરેક પ્રશ્નપત્રની ગાલા અસાઇનમેન્ટ બુકના 2026ના દરેક પ્રશ્નપત્રના જવાબની PDF તમે ત્યાંથી મેળવી શકો છો.